સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 13/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 90 છે. એક ગુજરાતી કહેવત છે કે માણસ એટલે ઈચ્છાઓનું પોટલું છે. એ મેન ઇઝ એ બંડલ ઓફ ડિઝાયર્સ. માણસની એક ઈચ્છા ઉદ્ભવે અને પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઉદ્ભવે છે. આ માટે કચ્છની એક વાર્તામાં એક 20 ઊંટોના એક વાડામાં ચોકીદાર નવો આવ્યો. ત્યારે તેણે તેના માલિકને પૂછ્યું કે મારે ક્યારે સૂઈ જવું. માલિકે જવાબ આપ્યો કે બધા ઊંટ સૂઈ જાય ત્યારે તારે સૂઈ જવું. પહેલે દિવસે રાત્રે 12 વાગે 5 ઊંટ ઊભા હતા અને 15 ઊંટ સૂઈ ગયા હતા. પણ રાતે 2 વાગે 3 ઊંટ ઊભા થયા અને બીજા બધા સૂઈ ગયા. આમ કરતાં કરતાં સવાર પડી ગઈ. એટલે એને એમ થયું આજ પહેલો દિવસ છે, પણ બીજા દિવસે આમ બન્યું, ત્રીજા દિવસે આમ બન્યું, ચોથા દિવસે આમ બન્યું. એટલે એ જૂના ચોકીદાર પાસે જઈને પોતાની સમસ્યા રજૂ કરી. જૂના ચોકીદારે તેને કહ્યું કે બધાય ઊંટ સૂઈ જાય એવું ક્યારેય બનવાનું જ નથી. બધી ઈચ્છા પૂરી થાય એવી કોઈ દી વાત બનવાની જ નથી. પણ તારે માલિકની લાઇટ બંધ થઈ જાય એટલે તારે સૂઈ જવું. વિનોબા ભાવે ગીતા દર્શનમાં કામના ત્યાગના 4 રસ્તા બતાવ્યા છે. પાંડુરંગ શાસ્ત્રીએ પણ કામના ત્યાગ કેવી રીતે કરવો તેની 4 પ્રક્રિયા બતાવી છે. એમાંની કામનાને ત્યાગ કરો, કામનાને એકાગ્ર કરો, કામનાને સૂક્ષ્મ બનાવો અને કામનાને વિશુદ્ધ બનાવો. આ 4 પ્રક્રિયામાં કામનાને વિશુદ્ધ બનાવો તે સર્વશ્રેષ્ઠ છે. કામનાને વ્યાપક બનાવવાનો દાખલો લઈએ તો એક સાવકારને પોતાના દીકરાને ભણાવવો છે, પણ એ માટે એણે 50 વિદ્યાર્થીઓને માટે સ્કૂલ ખોલી. બીજું, કામનાને એકાગ્ર કરવા માટે બધી વસ્તુમાં પોતાની કામનાને જોવી. ત્રીજી વસ્તુ, સૂક્ષ્મ બનાવી, એટલે કે શરીર શણગારને બદલે બુદ્ધિ શણગારનું જ્ઞાનથી વિચારવું. અને ચોથું, વિશુદ્ધ કરવી એટલે ખોટી ને ખરાબ કામના કરવી જ નહીં, ને સારી ને સાચી ને શુભ કામનાઓ કરતી રહેવી. આમ કરવાથી કામના સૂક્ષ્મ બને છે અને ધીમે ધીમે કામનાઓથી છૂટી શકાય છે. વધુ કાલે જય યોગેશ્વર.